બોટાદ શહેર ખાતે હાલમાં ચાલી રહેલ સગીર વયના બાળક પર પોલીસ દ્વારા ઢોર મારવાના મુદ્દાને લઈને મુસ્લિમ એકતા મંચના કનવીર ઇમ્તિયાઝ પઠાણ બોટાદ ખાતે પીડિત પરિવારની મુલાકાતે આવી પહોંચ્યા હતા, જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા અંગત બેઠક યોજાઈ હતી। થોડી ચલાઈ લાગી મારો છોકરો 5 દિવસ જ થયા હતા। આ બનાવ બન્યો થી કાલા જમાતથી લાવ્યો બનાવ ये केस नहीं यानी पाछड़ જ પડી ગયો 20 વાળા 300 બે માં અંદર છે 20 વાળા 300 બે માં અંદર છે એમાં સમાધાન કીધું સમાધાન ન અમારે તો સમાધાન કરવાનું થતો જ નથી 3 વર્ષ સમાધાન નથી કરવાનું સાહેબ કેમ કે સાહેબ નથી કરવાનું થાય છે કોઈ જગ્યાએ મારી વાત તો ફરક હોતી દાળ લગી કોરાટના જોઈને રિમાન્ડની મળી દાળ લગી 2 લાખ રૂપિયા ભાઈ તમે છે ને હું તમને નંબર આપીશ ફોન કરજો આખી વિગત મને તમે સમજાય એ ફાજો થર્ટી અત્યારે પીડિત પરિવારના ઘરે તમે મળવા આવ્યો છો, શું કહેશો? ઇમ્તિયાઝ પઠાણ, કન્વીનર મુસ્લિમ એકતા મંચ ગુજરાત। થોડા દિવસ પહેલા બોટાદ પોલીસ દ્વારા એક મુસ્લિમ સગીરને ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખી અને પોલીસ કર્મીઓ દ્વારા બેફામ ઢોર મારવાનો બનાવ સામે આવ્યો છે। આ પીડિત સગીરની હાલત અત્યંત ગંભીર હોય, અનેક પ્રકારની એને ઈજાઓ થઈ હોય અને ત્યારબાદ તમામ જગ્યાએથી એક લોકોનો રોષ હોય। આજ રોજ આ ઘટનાની અંદર અમારા દ્વારા પીડિત